નમસ્કાર દોસ્તો, આમ તો કહેવાય છે કે બનાસકાંઠા જિલ્લાની અંદર જોવાલાયક સ્થળો ઘણા બધા છે, પરંતુ તમે જાણો છો એ કયા કયા સ્થળો છે, કઈ જગ્યાએ આવેલા છે? તો એ બધા સ્થળો હું લઈને આવ્યો છું આ જોવાલાયક સ્થળોની સિરીઝની અંદર, બનાસકાંઠાના મુખ્ય સ્થળો. તો આપણે સૌથી પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલાં મારી ચેનલ એટલે કે વેલકમ ટુ ઈ લર્નિંગ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, બેલ આઇકોન પ્રેસ કરી લો, જેથી કરીને અમારા આવનાર વિડીયો યુટ્યુબ પર સૌથી પહેલાં તમને જોવા મળે. હવે વાત કરીએ કે ગયા વિડીયોની અંદર આપણે બાજોઠિયા મહાદેવના દર્શન કર્યા હતા. એના વિશે, એના ઇતિહાસ વિશે જાણીશું, તેમજ એની આસપાસ આવેલા રમણીય સ્થળો વિશે જોયા હતા, બાળકોને રમવા માટેનો બગીચો જોયો હતો અને બેસવા માટે સારી જગ્યા પણ જોઈ હતી. તો આ બધા જે સ્થળો આપણે બાજોઠિયા મહાદેવના જોયા હતા. હવે આજે આપણે એવું જ રમણીય સ્થળ કયું, હાથીદરા, જ્યાં ગંગેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે અને લગભગ બહુ જૂનું પુરાણું મંદિર છે. તો એના વિશે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. અને આ જે મંદિર છે, ગંગેશ્વરનું મંદિર, બહુ સુંદર છે, પથ્થરોની વચ્ચોવચ્ચ આવેલું છે. તમને જણાવી દઉં કે આ બાજોઠિયાથી આ જે ગંગેશ્વરનું મંદિર છે ને, એ લગભગ 6 કિલોમીટર છે. જ્યારે પાલનપુરથી વાત કરીએ તો પાલનપુરથી આ મંદિર લગભગ 21 કિલોમીટર દૂર આવેલું છે. અને એના રેલવે સ્ટેશનની તમને પહેલાં પણ વાત કરીએ કે તમારા નજીકનું રેલવે સ્ટેશન પાલનપુર છે અને બસ સ્ટેશન પણ પાલનપુર છે, ત્યાંથી પણ તમે આવી શકો. અને આ જે સ્થળ છે ચોમાસાની ઋતુમાં બહુ સુંદર અને રમણીય બની જાય છે. તો જ્યારે પણ તમે આ શ્રાવણ માસમાં જો આ મંદિરની મુલાકાત લેવા માગતા હો તો આ સ્થળ જવાનું ભૂલતા નહીં. જો તમે બાજોઠિયા મહાદેવના દર્શન કરવા આવ્યા હોય તો બાજુમાં જ આ હાથીદરામાં ગંગેશ્વર મહાદેવનું મંદિર જોવાનું ભૂલતા નહીં. તો આ જે સ્થળ છે બહુ સુંદર અને રમણીય સ્થળ છે અને એના થોડી ઐતિહાસિક વિશે આપણે આ વાત કરીશું. તો ચાલો એના ઇતિહાસ વિશે જાણીએ. હાથીદરા, ગુજરાતી ભાષામાં હાથીનો અર્થ હાથી થાય છે. લોકોનું માનવું છે કે લાંબા સમય પહેલાં અહીં મોટી સંખ્યામાં હાથીઓ રહેતા હોવાથી આ ગામનું નામ હાથીદરા પડ્યું હતું. હાથીદરા ગામમાં કેટલીક ગુફાઓ અને જૂના શિવલિંગ છે. વરસાદની મોસમમાં હાથીદરા કાશ્મીર જેવો દેખાય છે. હિન્દુ ધર્મમાં ગંગેશ્વર ભગવાન શિવનું નામ છે. હાથીદરામાં આવેલ ગંગેશ્વર મંદિર પ્રાચીન મંદિર છે. શ્રાવણ મહિનામાં ઘણા ધર્મપ્રેમી લોકો ત્યાં ભાવભેર આવે છે. આ મંદિરમાં વર્ષોથી સાધના તપસ્યા કરવામાં આવે છે. નર્મદાપુરી મહારાજે અહીં તપસ્યા કરી છે. નર્મદાપુરી મહારાજ પછી પુરીજી મહારાજે તેમની તપસ્યા અહીં કરી છે. દૂર દૂરથી ઘણા સંતો અહીં આવ્યા છે અને રામાયણ અને ભગવદ્ ગીતા જેવી ધર્મકથાઓ પણ કહેવામાં આવે છે. દરેક ગંગેશ્વર મંદિરની સાથે જલારામની જગ્યા પણ છે. એવું કહેવાય છે કે ગંગેશ્વરના શિવલિંગની સ્થાપના ભીમે પાંડવોમાં કરી હતી અને મંદિરના ઘણા જૂના અવશેષો આજે પણ ત્યાંના સંગ્રહાલયમાં સચવાયેલા છે. અહીં ગંગેશ્વરની સાથે પરમાર વંશે પણ ચામુંડા માતા મંદિરની સ્થાપના કરી હતી. हाँ, ये भी है, ये बाहर जाने का रास्ता है. जय मां अंबा, जय रास्ता बंद है.
કાંઈ નહીં તો પેલી બાજુ કહેશું. તમે જોયું કે પથ્થરની અંદર એટલે કે પથ્થર તોડીને અંદર શંકર ભગવાનનું જે શિવલિંગ છે અને એને જે મંદિર છે એ ગંગેશ્વર મહાદેવનું મંદિર છે. એની અંદરની અંદર ઉપરની સાઈડે માતા અંબાજી બેઠાડેલા છે. તેની બહારની સાઈડ તમે જોયું હશે તો ઘણા લોકો ત્યાં શાંતિથી બેસી શકે એવી સરસ મજાની જગ્યા છે. વડલો છે, વડલા નીચે બેઠક વ્યવસ્થા છે, તેમજ એક આશ્રમ જેવું બનાવેલું છે ત્યાં પછી. ત્યારબાદ તેની બાજુમાંથી તમે જશો તો તેની સામે જ એક મંદિર આવે છે જે તમારા જલારામ બાપાનું પણ મંદિર હશે. આ દેખો જલારામ સિયારામ એવું લખેલું છે. જલારામ બાપાનું મંદિર છે અને રામ અને સીતાની પણ ત્યાં મૂર્તિ પણ મૂકવામાં આવેલી છે. એના પણ તમે દર્શન કરી શકશો. જુઓ, તમે ત્યાંથી જોઈ શકો છો. બરાબર, તો એ પણ મંદિર આવેલું છે જે દૂરથી લોક હતું તો પણ મેં તમારા અંદરથી આ ફોટો લેવાની કોશિશ કરી છે. જલારામ બાપાના દર્શન કર્યા બાદ અમે ત્યાંથી સીધા આગળનો જે રસ્તો છે એ તમારે સુંદર મજાનું રમણીય સ્થળ જોવા માટેનું આ સ્થળ જગ્યા છે. તમે જેમ ઉપર જેવા જશો એટલે એક સુંદર મજા ગોળ લંબગોળ આકારનો એક પથ્થર દેખાશે. એ પથ્થર ઉપર એક સરસ મજાની સીડી હશે જે સીધી ચડવાની હશે. જે તમે થાકી પણ જશો એટલા માટે જુઓ, તમે સામે જોઈ રહ્યા છો એ સીધી જ સીડી ચડીને ઉપર જવાનું છે. ત્યાંથી તમારે સુંદર મજાના રમણીય અરવલ્લીની ગિરિમેરાઓ દેખાશે. ત્યાં એક નાનું એક મંદિર હશે, એના પણ તમે દર્શન કરશો. ત્યાંથી તમે તમારા ફોટોગ્રાફી પણ કરી શકશો અને સુંદર વ્યૂ પણ તમે જોઈ શકો. તો આ જે સ્થળ છે એ બનાસકાંઠામાં હાથીદરા, પાલનપુરથી લગભગ 21 કિલોમીટર દૂર હાથીદરામાં આવેલું છે. આ જે સ્થળ તમે જેવો આપ ડુંગર પર ચડી જશો તો ત્યાં તમને સુંદર મજાના ખેતરો જોવા મળશે, ચેક ડેમો જોવા મળશે, પછી ઊંચા ઊંચા પર્વતો જોવા મળશે જે અરવલ્લીની ગિરિમાળાઓ કહેવામાં આવે છે. તો આ બધું સુંદર સ્થળ તમે ત્યાંથી જોઈ શકશો. અને હા, ઉપરથી તમે મંદિર પણ જોઈ શકશો જે નીચે આવેલું છે. તમે જોઈ શકો છો કે આ જે સ્થળ પર દૂર દૂરથી લોકો અહીં આવે છે હાથીદરાની અંદર અને ગંગેશ્વર મહાદેવના દર્શન કરે છે. તેમજ લોકો આ પથ્થર અહીંયા નીચેથી ઉપર એટલે આ જે પહાડો ડુંગર છે એના પર ચડીને ત્યાં તમે જોઈ શકો ગરબા પણ કરે છે. જે બહારથી એટલે કે મહેસાણાથી આ જે મહિલા મંડળ આવેલું છે જે અહીંયા સરસ મજાના ગરબા કરે છે. તેમજ લોકો અહીં પોતાના જે સ્થાન છે ત્યાં ફોટોગ્રાફી પણ કરે છે અને દૂર દૂરના જે સુંદર જે જોવાલાયક લીલોતરી કહેવાય છે અને કુદરતી જે સૌંદર્ય છે એનો આનંદ અનુભવે છે. તો તમે પણ આ વિડીયોની અંદર આ કુદરત સૌંદર્યનો આનંદ અનુભવો અને આ ગરબાનો થોડો મજા લો. બેસવા માટેની જગ્યા છે. લોકો અહીંયા નીચે ગંગેશ્વર જે મહાદેવનું મંદિર છે ત્યાં દર્શન કરે છે અને દર્શન કરીને પછી અહીંયા
ફોટોગ્રાફી માટે તેમજ ઉપર એક નાનું એક મંદિર બનાવ્યું છે ત્યાં દર્શન માટે આવે છે. અને બીજી વાત કે અહીંયા જ્યારે જે દર્શન આવે છે કે અંદરના જે અરવલ્લીની ગિરિમાળો છે જે તમે અહીંયાથી સુંદર મજાની ગિરિમાળો જોઈ છે. તે હાલ ચોમાસાનું આહલાદ જે વાતાવરણ છે, જે વાદળછાયું છે, જે સુંદર મજાનું સુંદર કુદરતી સૌંદર્ય દેખાઈ રહ્યું છે. ખેતરોમાં લીલી હરિયાળી દેખાય છે, કેટલીક જગ્યાએ જમીન ખોડાઈ રહી છે એ પણ તમે અહીંયા જોઈ શકો. અને સામે જે તમને જે દેખાય છે એ ચેક ડેમ છે. એક નાનું ચેક ડેમ બનાવવામાં આવ્યું છે. અહીંયા એક સુંદર રામ સીતા મંદિર છે. લોકો અહીંયા ફોટોગ્રાફી માટે તેમજ મોજ મસ્તી માટે અહીંયા આવે છે. અહીંયા એક નાનું સ્થળ છે જે મસ્તી કરવા માટે. અને સામે તમને લઈ જાઉં છું, જે તમે જોઈ શકો છો. સામે નીચે જે તમને અહીંયાથી દેખાય છે એ ગંગેશ્વર મહાદેવનું મંદિર ત્યાં છે. ત્યાં જે સામે જે મંદિર દેખાય છે ત્યાં એ છે જલારામ બાપા રામ સીતા મંદિર. હા, સામે એક નાનું છે. તો મિત્રો, આ જે સ્થળ છે એ એક દિવસનું સારાના પિકનિક માટે, પ્રવાસ માટે તેમજ શ્રાવણ માસના ધાર્મિક સ્થળ માટે આ સ્થળ બહુ સુંદર અને રમણીય છે. ચોમાસામાં આ સ્થળ બહુ પ્રકૃતિ એકદમ ખીલી ઉઠે છે અને ચેક ડેમો પણ ભરેલા જોવા મળે છે. તેમજ આ જે હાથીદ્રાનું ગંગેશ્વર મહાદેવનો વિડીયો તમને જે માહિતી આપવામાં આવી જો સારું લાગ્યું હોય તો લાઈક જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખજો. અને આ વિડીયોની જે ઇન્ફોર્મેશન છે બીજા મિત્રો સુધી પહોંચાડજો, જેથી કરીને એ લોકો આ મંદિરની મુલાકાત લે, દર્શન કરે અને આ જે પ્રકૃતિની ખોરાઓનો આનંદ અનુભવે. તો મળીએ આવા એક નવા સારા સ્થળ વિશે લઈને નેક્સ્ટ વિડીયોમાં. તો આવજો. હર હર મહાદેવ. જય શિવશંકર.